તો વિદ્યાર્થી મિત્રો ફરીથી તમારી સાથે જોડાઈ ગયા છે વિદ્યાકુલની ટીમ. તો આપ સર્વેનું વિદ્યાકુલ પર ફરીથી એક વખત સ્વાગત છે. 12 કોમર્સનું પરિણામ 4 મે 2026 ના રોજ ગુજરાત બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યું અને વિદ્યાકુલના ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જે શરૂઆતથી જોડાઈને ભણી રહ્યા હતા એમનું પરિણામ પણ છેલ્લા 24 કલાકથી વિદ્યાકુલની ટીમ સતત મહેનત કરી જોઈ રહી છે અને મેળવી રહી છે. ઘણા બધા વિદ્યાર્થીઓ અમારો કોન્ટેક્ટ કરીને પણ પરિણામ અમારા સુધી પહોંચાડી રહ્યા છે. તો આ વર્ષે વિદ્યાકુલે આપ્યું છે પ્રચંડ પરિણામ. યસ, છેલ્લા 6 વર્ષથી જે પરિણામની આપણી પરંપરા હતી એ પરંપરા અને રેકોર્ડને અનેક રેકોર્ડ ધ્વસ્ત કરતું પરિણામ આપ્યું છે. આજે અત્યારે હું તમારી સામે એ પરિણામ લઈને આવ્યો છે કે જે વિદ્યાર્થીઓ વિદ્યાકુલના ટોપ 10 અને એની સાથે સાથે ગુજરાત રાજ્યના ટોપ 10 માં સ્થાન મેળવ્યું છે, જે તે પોતાના ડિસ્ટ્રિક્ટમાં ટોપ સ્થાન મેળવ્યું છે, પોતાની સ્કૂલમાં પણ ટોપ સ્થાન મેળવ્યું છે. આ તો અત્યાર સુધીના પરિણામ છે. હજુ આમાં ઘણો બધો વધારો થઈ રહ્યો છે, કારણ કે હજુ ઘણા બધા વિદ્યાર્થીઓના પરિણામ અમે જોઈ શક્યા નથી કે અમારી સુધી પહોંચી શક્યા નથી. તો વિદ્યાર્થી મિત્રો વિદ્યાકુલ સાથે જોડાયેલા હોય, ધોરણ 10 થી ટોપર બેચમાં ભણતા હોય, ધોરણ 11 થી ટોપર બેચમાં ભણતા હોય અથવા ધોરણ 12 થી ટોપર બેચમાં ભણતા હોય, આ તમામ વિદ્યાર્થીઓના પરિણામ અને એના ટોપ 10 નું લિસ્ટ આપણે જોઈએ તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો ગુજરાતનો ફર્સ્ટ રેન્ક ફોરમ લિંબાસિયા 99.99 PR સાથે સુરતમાં જે બેન જોડાયેલી છે એ બેન ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક છે. એની સાથે સાથે ગુજરાતના ફર્સ્ટ રેન્ક 99.99 PR સાથે અમદાવાદથી ધ્વનીબેન બારોટ એ પણ વિદ્યાકુલની ટોપર બેચ સાથે ભણી અને ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. સાથે સાથે ભરૂચથી વત્સલ સોલંકી 99.99 PR એટલે ગુજરાતમાં ફર્સ્ટ રેન્ક પર આવેલા 3 વિદ્યાર્થીઓ વિદ્યાકુલ સાથે અભ્યાસ કરેલો છે. સુરતથી જ સેકન્ડ રેન્ક પર આવેલા છે ગુજરાતમાં એવા 99.98 PR સાથે કૃણાલ ચુડાસમા, આ વિદ્યાર્થી પણ વિદ્યાકુલ સાથે અભ્યાસ કરેલો છે. ત્યાર પછી 99.97 PR સાથે સુરતમાં રહે છે અને ગુજરાતમાં થર્ડ રેન્ક મેળવ્યો છે ધ્રુવિસાબેન માલાણી. એની સાથે સાથે આયુષ ઘોડાદરા 99.94 PR સુરતમાં રહે છે, ગુજરાતમાં 6થો રેન્ક મેળવ્યો છે. આ વિદ્યાર્થી પણ વિદ્યાકુલ સાથે જોડાયેલા છે. પલક રામાણી 99.94 PR સુરતમાં રહે છે, ગુજરાતમાં એમણે 6થો રેન્ક મેળવ્યો છે. જય ગુંદાણીયા 99.92 PR સાથે ગુજરાતમાં જેમણે 8મો રેન્ક મેળવ્યો છે. એટલે આમ વાત કરીએ તો વિદ્યાકુલના ટોપ 10 માં આપ જોઈએ તો ગુજરાતના ટોપ 10 ના 8 વિદ્યાર્થીઓ આપણે વિદ્યાકુલ સાથે અભ્યાસ કરી અને એમણે પોતાનું સર્વશ્રેષ્ઠ રિઝલ્ટ, પોતાનું સપનું સાકાર કર્યું છે. આ સિવાય પણ જે વિદ્યાકુલના ટોપ 10 માં છે એવા નમ્ર મોદી જેમણે 99.89 PR સાથે મહેસાણા અને પોતાના ડિસ્ટ્રિક્ટના ટોપ રેન્કમાં સ્થાન મેળવ્યું છે, ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે. એની સાથે મિશ્વા ગોહિલ 99.89 ધ્રોલથી એમણે પણ એમના તાલુકામાં ટોપ 2 માં સ્થાન મેળવ્યું છે અને ડિસ્ટ્રિક્ટમાં ટોપ 5 માં સ્થાન મેળવ્યું છે. એની સાથે સાથે સાક્ષી મોદી 99.87 PR સાથે મહેસાણા ડિસ્ટ્રિક્ટ રેન્ક એટલે કે એમના જિલ્લામાં એમનું સ્થાન ટોપ 5 માં મેળવેલું છે. ભક્તિ કક્કડ જુનાગઢથી ડિસ્ટ્રિક્ટ રેન્ક એટલે જુનાગઢ જિલ્લામાં જેમણે પોતાનું ડિસ્ટ્રિક્ટમાં સ્થાન મેળવ્યું છે 99.85 PR. તો વિદ્યાર્થી મિત્રો આ છે વિદ્યાકુલના ટોપ 10, જેમાંથી 8 વિદ્યાર્થીઓ તો એવા છે કે જેમણે ગુજરાત રાજ્યમાં પોતાનું સ્થાન મેળવ્યું છે. આ અહીંયા મેં એક વર્ડ વાપર્યો છે, ટોપર બેચની લેગેસી. ભાઈ લેગેસી એટલે શું? તો કે વર્ષોથી જે પરંપરા ચાલી આવતી હતી, ખાલી કોઈ એક દિવસ મહેનત કરવાથી કે 2 દિવસ અગાઉ ભવિષ્યવાણી સૂર્યોદય જોવાથી કે 5 દિવસ અગાઉ IMP જોવાથી આ પરિણામ નથી મળતું. ધોરણ 10 થી જે વિદ્યાર્થીઓએ વિદ્યાકુલ પર ભરોસો મૂક્યો હતો અથવા ધોરણ 10 ના અંત ભાગમાં આવતા એટલે છેલ્લા 1 મહિના દરમિયાન જેને વિદ્યાકુલની ખબર પડી હતી એ લોકોએ ધોરણ 11-12 કોમર્સ વિદ્યાકુલ સાથે અભ્યાસ કરી અને આટલું શ્રેષ્ઠ પરિણામ મેળવ્યું છે. પોતાના માતા પિતાના જે સપનાઓ હતા એ સપનાઓને સાકાર કર્યા છે. પોતાનું કંઈક બનવાનું જે સપનું હતું, સમાજમાં પોતાનું એક નામ બનાવવાનું સપનું હતું, આ લોકોના નામ તમે જોઈ રહ્યા છો કે જે વિદ્યાકુલની ટોપર બેચ સાથે જોડાયેલા છે, ડે 1 થી જોડાયેલા છે. દરરોજનું કામ કરે કે ટોપર બેચ શું છે. ઘણા બધાને એમ થતું એક ટોપર બેચમાં જોડાઈને શું મેળવી શકાય, શું પરિણામ લાવી શકાય. તો ભાઈ આ પરિણામ છે તમારી સાથે કે ગુજરાતના ટોપ 10 માં તમે સ્થાન મેળવી શકો, પોતાના જિલ્લાના ટોપ 10 માં સ્થાન મેળવી શકો, પોતાના તાલુકામાં 1-2 સ્થાન તમે મેળવી શકો છો. કારણ કે પહેલા જ દિવસથી એ લોકો તૈયારી કરતા હોય છે અને આવી તૈયારી જે કરતા હોય છે એ વિદ્યાર્થીઓના મહેનત અને એના વિશ્વાસનું પરિણામ છે ટોપર બેચ. બીજી ખાસ બાબત મારે અહીંયા જે તમને વધારે કહેવી છે એ કે
મહેનત અમે એકલા કરશું પણ તોય નહીં થાય, મહેનત તમે એકલા કરશો તોય નહીં થાય. આ ટોપર બેચની લેગસી એટલા માટે છે, છેલ્લા 6 વર્ષથી વિદ્યાર્થીઓનું શ્રેષ્ઠ પરિણામ આપવા માટે અમે કટિબદ્ધ હતા. આ વર્ષે પણ કર્યું છે. અનેક રેકોર્ડ બ્રેક છે. આમાંથી દરેક વિદ્યાર્થીઓના જો રિઝલ્ટ જોઈએ તો ઘણા બધા વિષયોમાં 100 માંથી 100 માર્ક્સ છે. ઘણા બધા વિષયો, ચાહે ઇકોનોમિક્સ હોય, ચાહે BA હોય, ચાહે સ્ટેટ હોય, એકાઉન્ટ હોય, અને ઇંગ્લિશમાં પણ ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા હોય છે કે ઇંગ્લિશમાં અમારા તો 85 માર્ક્સ નો આવે, અમારા 70 જ માર્ક્સ આવે, અમને 85 નો આવે. એલા ભાઈ, ઇંગ્લિશમાં પણ આ વિદ્યાર્થીઓએ 90, 92 સુધીના માર્ક્સ મેળવા છે. અને એટલા માટે, કારણ કે પહેલા દિવસથી બેચ સાથે જોડાઈને અભ્યાસ કર્યો છે. પરીક્ષાના આગલા દિવસે IMP શોધીને એણે અભ્યાસ નથી કર્યો. યસ વિદ્યાર્થી મિત્રો, ટોપર બેચની લેગસી એટલે શું છે? તો ટોપર બેચની લેગસી એ છે, પહેલા દિવસથી A to Z મહેનત કરવાની છે. પરીક્ષામાં પૂછાય કે ના પૂછાય, કોર્સમાં આપ્યું છે એની સંપૂર્ણ તૈયારી કરવાની છે. એટલા માટે થઈ અને આ ટોપર બેચ છે. બીજું ખાસ બાબત કહેવાની કે અહીંયા જે પણ નામ છે, આની સિવાયના ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જે કદાચ આ રેન્ક સુધી હશે, પરંતુ એના પરિણામ હજુ સુધી અમારી પાસે પહોંચ્યા નથી. એટલે હજુ આમાં નામમાં ઘણો બધો વધારો થઈ શકે છે. અને ખાસ બાબત, આ જેટલા પણ અમારા ટોપર્સ છે, અને એની સાથે સાથે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે જેમણે ઊંચું પરિણામ મેળવ્યું છે. બીજું ખાસ તમને એ પણ કહેવાનું છે કે અમે ખાલી ટોપર આપ્યા એટલું જ નથી. ઘણા બધા એવા વિદ્યાર્થીઓ જેને 10મામાં 60% હતા, 10મામાં 55% હતા, 10મામાં 70% હતા, પણ અમે સરેરાશ એનાલિસિસ જે જોયું છે, સરેરાશ જે અમે જોઈ છે, તો દરેક વિદ્યાર્થીઓના પરિણામમાં મિનિમમ 5 થી લઈને 10% સુધીનો વધારો તો અમને એવરેજ જોવા મળ્યો છે. આ જ્યારે 10માના પરિણામની સરખામણીએ 12 બોર્ડના પરિણામની હું વાત કરું છું, ત્યારે ઓછામાં ઓછો 5%નો વધારો દરેક વિદ્યાર્થીઓના પરિણામમાં અમને જોવા મળ્યો છે. વધુ 10, 12, 15% સુધીનો પણ વધારો છે. આ પરિણામ ત્યારે જ શક્ય બને છે જ્યારે ડે 1 થી મહેનત થયેલી હોય. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણું ટોપ 10 આપણે જે જોયેલા હતા કે જે વિદ્યાર્થીઓએ ગુજરાતમાં અને પોતાના ડિસ્ટ્રિક્ટમાં સ્થાન મેળવ્યું છે, એમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન્સ. એની સાથે સાથે એવા દરેક વિદ્યાર્થીઓને કોંગ્રેચ્યુલેશન જેણે પોતાની જિંદગીની સૌથી એમ કહી શકાય કે શાળાકીય લેવલની છેલ્લી પરીક્ષા, એટલે 12માની કારકિર્દીની બેસ્ટ પરીક્ષા જેને કહી શકાય, એમાં ખૂબ જ સારું પરફોર્મન્સ કર્યું છે. અને એવા દરેક વિદ્યાર્થીઓની મહેનતને સલામ છે કે જેમણે કંઈક કરવા માટે, પોતાના પરિવારના સપનાઓ પૂરા કરવા માટે થઈ રાત દિવસ જોયા વગર મહેનત કરી છે. એમને પણ દિલથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સાથે જ ફરીથી મળશું એક નવા વિડીયોમાં. થેન્ક યુ સો મચ.